તો આ તરફ જામનગરમાં પોલીસને ધમકી આપનાર શખ્સની આખરે ધરપકડ કરી લેવામાં આવી છે। જામનગરમાં પોલીસને ધમકી આપતો એક વિડીયો પહેલા સામે આવ્યો હતો। હવે આ શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે। જામનગરમાં પોલીસને ધમકી આપવામાં આવી હતી। પીસીઆર વાનના જવાન સાથે બોલાચાલી કરી હતી। એલસીબી પોલીસે બંને શખ્સોનો જાહેરમાં વરઘોડો પણ કાઢ્યો છે। લુખાઓએ હાથ જોડી પોલીસની જાહેરમાં માફી પણ માંગી છે। પોલીસે ગુનો નોંધી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરી છે। અસામાજિક તત્વોને કાયદાનું ભાન જામનગર પોલીસે કરાવ્યું છે। જાહેરમાં માફી મંગાવી પોલીસે આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું છે। હથિયાર બતાવી ધમકી આપવામાં આવી હતી। વિડીયો વાયરલ થયો હતો। જામનગર પોલીસે આખરે શખ્સોની ધરપકડ કરી લીધી છે। પીસીઆર વાનના જવાન સાથે આ શખ્સોએ બોલાચાલી કરી હતી। એલસીબી પોલીસે આ બંને શખ્સોને પકડી પાડ્યા છે। જાહેરમાં વરઘોડો પણ કાઢવામાં આવ્યો છે અને જાહેરમાં આરોપીઓ પાસે માફી પણ મંગાવવામાં આવી છે। પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી કરી છે। જામનગર પોલીસે અસામાજિક તત્વોને કાયદાનું ભાન કરાવ્યું છે। જાહેરમાં આરોપીઓ પાસે માફી મંગાવવામાં આવી છે। આ બંને આરોપીઓએ પીસીઆર વાનના જવાન સાથે બોલાચાલી કરી હતી અને ત્યાર પછી હથિયાર બતાવી ધમકી પણ આપવામાં આવી હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો। આ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં બંને આરોપીઓને પકડી લેવામાં આવ્યા અને ત્યાર પછી જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો અને માફી મંગાવવામાં આવી છે। આ બંને અલગ અલગ દ્રશ્યો પહેલા પીસીઆર વાનના કર્મચારીઓ સાથે બાબાલ કરી હતી અને ધમકી આપી હતી, ત્યાર પછી તેમને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું।